હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેજો. અમે પણ મજામાં છીએ ને બધાને રામ રામ ને સીતારામ. તો બધા હાજર નરવા રે એવી શુભેચ્છા આપું છું. તો આજ આપણે પાસે આવી ગયા છીએ મસ્તારામ ધારાના રસ્તે. તો આ બાજુ છે ગોપનાથ વાળો રસ્તો છે, ત્યાં ગોપનાથ જાય ને આ બાજુ ધનમેર વાળો રસ્તો છે, તો એ ધનમેર જાય રસ્તે ને આપણે જવાનું છે મસ્તારામ ધારા. તો આ છે મસ્તારામ ધારાનો ગેટ. તો આપણે જવાનું છે કેમ કે રામકથાની તૈયારી ચાલી રહી છે. આપણે થોડાક દી પેલા ગયા હતા પણ બહુ જાજુ નહોતું હજી તૈયારી કરી. તો આજે જોવા જવાનું છે કેટલી તૈયારી કરી છે. તો અમારા વ્લોગમાં બન્યા રહેજો, તમને ત્યાં જઈને બતાવશું. મિત્રો અમે જાય છીએ રસ્તામાં, જોવા અહીંથી રસ્તો કેવો છે મસ્તારામ ધારાનો. તો જો સામે ધજા દેખાય છે મસ્તારામ ધારાની. જો આપણો આ બાજુ જંગલ વિસ્તાર છે. જો તો ફરતી નજારો પણ તમને બતાવી દીધો છે મસ્તારામ ધારાનો. તો આપણે ત્યાં જઈને જવાનું છે. ટેસ્ટ બને છે રામકથાનું, જે કથા સાંભળવાની હોય ને ત્યાં આપણે ત્યાં જવાનું છે. તો હાલો અમારા અમે ત્યાં જઈ પછી તમને ત્યાં જઈને બતાવશું કેટલું તૈયાર થઈ ગયું છે. આપણે આવી ગયા છે, અહીંયા થાંભલા નાખી દીધા છે કેમ કે અહીં દુકાનો ને એવું બધું હોય કે તેમના થાંભલા જો આવી રીતે નાખ્યા છે. અહીંયા લાકડા કપાઈ ગયા છે આ બાજુ. આ છે મંડપ નાખેલા છે જેમને દુકાન કરવાની હોય ને એમને, કેમ કે આ અહીંયા ભાડે દુકાન હોય ને. તો જો આ બાજુ સાફ સફાઈ પણ કરી નાખી. સંડાસ બાથરૂમ છે કઈ. તો ઘણી જગ્યા આ વખતે કરી નાખી છે, પેલા નહોતી. જો આ બાજુ દુકાન પણ છે. જો તો આપણે અંદર જવાનું છે, તમને અહીંથી તમે નજારો બતાવી દીધો. જો ધજા કેવી છે મસ્તારામ બાપુની. તો કોમેન્ટમાં જરૂર લખજો જય મસ્તારામ બાપા. ને તમે પણ આવવાનું ભૂલતા નહીં. તારીખ 25/3/2026 ના રોજે રામકથાનું આયોજન છે. ચાલો આપણે અંદર જઈએ. આપણે જો અહીંયા એક જગ્યા છે ત્યાં આવી ગયા છીએ. જગ્યા ઘણી બધી સાફ સફાઈ કરી નાખી છે અને અત્યારે તો અહીંયા રોજડા ને એવું આટા મારે છે. ને આ બાજુ ચાનું એકાઉન્ટ રાખવાનું છે, કા કેન્ટીન સામે. આપણે ત્યાં પણ તમને લઈ જઈશું. પેલા આ બાજુનો નજારો બતાવી દઈએ. જો અહીંયા મોર ને બધું સરસ. આમ જો મોર છે આખેથી તમને બતાવી દો. આપણે તો પાસે તો નહીં જાય કેમ કે આ બાજુ રોજડા છે, આટા મારે. ભૂંદરા પણ છે. જો આ ફરતી નજારો તમને બતાવી દઈએ. પેલા તો જો મસ્તારામ ધારા કોને કોને જોયું એ પણ કોમેન્ટ કરજો. આ છે આ બાજુની જગ્યા, સામે દુકાન પણ છે. જો છે કે દુકાનો જગ્યા છે અહીંયા. હવે આપણે આ ઓલી બાજુ જવાનું છે. જો આપણે ઓલી બાજુ જવાનું છે જ્યાં કથા હોય ને રામકથાનું આયોજન, ત્યારે જમણવાર હોય, જમવાનું મહાપ્રસાદ હોય. તો એ વાસણ જે થાળીઓ હોય ને સેવા કરવા વાળા આવે કે એવડા એ વાસણ ધોવે. તો આપણે જગ્યા પણ તમને બતાવવાની છે. અત્યારે તો કેમ કે અત્યારે બહુ હજી સાફ સફાઈ બહુ કરી નથી એટલે તમને ખાલી બતાવીએ અહીંયા. તો જો આ સામે છે રૂમ છે રેવા માટે. જે રાત રોકાણા હોય ત્યાં તેમને રેવાનું ઈ છે ને. તે રૂમ છે. હાલો આપણે ત્યાં જઈએ. તો જો આપણે અહીંયા આવી ગયા છે. અહીંયા જે વાસણ ધોવે ને તે કેવા કોઈ આ છે સા શરૂ જ હોય આખો દિવસ. તો અહીંયા સાનું રાખવાનું છે. જે પતરા વાળું છે ને ત્યાં ચૂલા ને એવું મૂકવાના છે આ લોકો. જો અહીંયા ગાર પણ કરી નાખી છે ને ચૂલા પણ થઈ ગયા છે. જો આ બાજુ ચૂલા બનાવ્યા છે. કેવા ચૂલા બનાવ્યા છે. ગાર પણ કરી નાખી છે ને અહીંયા ચાનું સ્પેશિયલ હોય. પછી આ બાજુ વાસણ ધોવાનું, થાળીઓ ને એવું. અહીંયા સેવકો થાળીઓ ને એવું ધોવે. તો આ બાજુ થાળીઓ ધોવાનું આવે છે. પછી આ બાજુ રામજી મંદિર બને છે સરસ મજાનું. તો અત્યારે કેટલું મોટું બની ગયું છે. ચાલો તો ત્યાં જઈને બતાવીએ. આવી ગયા છે રામજી મંદિર બને છે ત્યાં. તો જો દોસ્તો રામજી મંદિર કેવું બન્યું છે ને કેવડું મોટું બન્યું છે. કેવડું મોટું બની ગયું. જો ત્યાં છે રામજી મંદિર છે અમારે રામ ભગવાનની. અહીં રામજી મંદિર નથી ને એટલે એમના માટે બનાવેલું છે રામ મંદિર. કેમ કે અહીં મસ્તારામ બાપુ છે તો એના રટનમાં શ્રી રામનું નામ હોય તો પછી રામજી મંદિર થોડું મુકાય. તો રામજી મંદિર તો બનાવવાનું જ હોય ને. તો જો કેવડું મોટું બનાવ્યું છે. કોમેન્ટ કરજો કેવું બનશે. જો જે કામકાજ ચાલુ છે એમાં કામકાજ શરૂ છે એમાં એટલું બન્યું છે. જો
આ રામજી મંદિર બનવાનું છે. હવે 2-3 મહિના થઈ જશે બનતા કામ. હવે આપણે મંદિર તરફ જઈએ. તો હવે આપણે જવાનું છે મસ્તરામ બાપુની સમાધિ તરફ. તો ચાલો ત્યાં તમને લઈ જઈએ. સમાધિ જાઓ, આ બાજુ સમાધિ તરફ. તો તમે પણ દર્શન કરી લેજો. નીચે તમને દૂરથી દેખાડી દઈએ છો. હાલો, જો સામે સમાધિ મંદિર છે મસ્તરામ બાપુની. પછી હનુમાન દાદાનું મંદિર પણ છે, પશ્ચિમુખી હનુમાન દાદા. તો દોસ્તો કોમેન્ટમાં જરૂર લખજો જય હનુમાન દાદા અને જય મસ્તરામ બાપા. ચાલો, સમાધિ મંદિર. હાલો, તો તમે પણ દર્શન કરી લ્યો. જેને પણ ન કર્યા હોય એ દર્શન કરી લેજો. હવે આપણે જવાનું છે કેસ બને ત્યાં રામ કથાનું મંડપ. તો અમારા વિડીયોમાં બિના રહેજો ને બતાવી દઈએ. સામું જો નાનું એવું શિવ મંદિર પણ આવેલું છે, શિવલિંગ પણ છે. જો તમે પણ દર્શન કરી લેજો. ચાલો ત્યાં જઈએ. હાલો, હવે અમે જઈએ. આ છે ભોજનશાળા, અન્નપૂર્ણ ક્ષેત્ર. જો તો અહીંયા ભોજનશાળા છે ને અહીંયા મહાપ્રસાદ પણ લે છે પંગત કરીને. જો તો ફરતી નજારો તમે જોઈ લો. કેટલી જગ્યા છે કોમેન્ટ કરજો. બોલ. હાલો, હવે આપણે આમ થઈએ. તો દોસ્તો ફૂલ તૈયારી ચાલી રહી છે. અહીંયા પણ જો ગાર કરવામાં આવી છે. જો આ બાજુ ત્યાં છે સાણ છે, એમના ગાર કરે છે. અહીંયા બધી બાયું આવે સેવા કરવા. તો અહીંયા બધી બાયું સેવા કરવા આવે છે ને. જો અહીંયા ગાર કેવી સરસ મજાની પણ કરી છે. જો હવે આપણે જવાનું છે મંડપ તરફ. રામ કથાનું મંડપ છે ત્યાં. આ બાજુ રસ્તો છે. જો ના બહારનો ગેટ કેવો સરસ મજાનો છે. મસ્તરામ બાપુની ધજા કેટલી ફરકે સરસ મજાની. તો કોમેન્ટમાં જરૂર લખજો જય મસ્તરામ બાપા. તમાર હવે આપણે અહીંથી જવાનું છે. ડિઝાઇન કેવી સરસ મજાની મૂકી. દો ડિઝાઇન કેટલી સરસ લાગે. કોને કોને જોયું છે મસ્તરામ ધારા જરા કોમેન્ટ કરજો. અને અમારો વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક કરી દેજો પાછા. અને ફૂલ તૈયારી ચાલી રહી છે. હજી તારીખ 25 તારીખે છે એટલે મસ્તીનું આયોજન પણ કરવામાં આવશે. ભવ્યથી ભવ્ય આયોજન આવવાના છે. ગીતુ બાપુ ગોંડલિયા રામકથા વાંચવા. તો અહીંથી જવાનું છે આપણે મંડપ તરફ. તો વિડીયોમાં મિત્રો કેટલું શણગારેલું છે પણ હજી મંડપ નખાડેલો છે. જો હજી કામકાજ ચાલી રહ્યું છે. આ બાજુ જો ફૂલ તૈયારી ચાલી રહી છે. નજારો તમને બતાવી દઈએ. હજી અહીંયા મંડપ નાખી રહ્યા છે. અહીંયા ગાર કરવાની પણ બાકી છે. જો આ બાજુ સાણ પણ પડ્યું છે. ને સાણ. અને બહુ માણસોની જરૂર પડશે સેવા કરવામાં. તો ગમે નવરા હોય ને સેવા કરવા આવી જાજો અહીંયા. તો ઓણ કઈક અલગ ડેકોરેશન થવાનું છે. ડેકોરેશન તેનું આયોજન સરસ મજાનું છે. રામકથા વાંચવા આવવાના છે જીતુ બાપુ ગોંડલિયા. તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો. કામકાજ ચાલી રહ્યું છે. જો આ બાજુ ત્યાં બાજુ ગાર પણ કરી નાખી છે અત્યારે. કેમ કે બાયું ની જરૂર પડે ગાર કરવા માટે. તો અત્યારે બાયું નવર્યું ન હોય કેમ કે ઘરે કામ હોય. તો સવારમાં આવે ને તેવા કઈ નુયા જાય. તો આપણે આ બાજુ પણ જવાનું છે. અહીં મંડપ પણ નખાઈ રહ્યા છે. નાખી તો દીધા છે પણ ઉપર બાકી છે. કા હા ચાલો આપણે અંદર પણ જઈએ. આ બાજુ જો ગાર કરવાની બાકી છે. અંદર કાણ પણ પડ્યું છે, ધૂળ પણ પડી છે પણ ગાર કરવાની બાકી છે. કેમ કે
સેવા કરવા માણસોની બહુ જરૂર છે, તો માણસો ગમે ત્યાં હોય તો આવી જજો સેવા કરવા. ને સેવાનો મોકો એક ફેરી મળે, સેવાનો જેને મન થાય ને જરૂર આવજો અહીં મલતારામ ધારા. ચાલો આપણે અંદર પણ જઈએ. તો જો મિત્રો આ બાજુ હજી આ ટેસ્ટ છે ને આ તાલપત્રી પણ ત્યાં પડી છે ને આ બાજુ ઢાંકવાની છે. તાલપત્રી ઢાંકીને પછી માથે પણ શણગારવાનું બાકી છે ને અહીંયા સરસ મજાનું શણગારવાનું બાકી છે ને આ ટેસ્ટ બનવાનું છે અહીંયા સરસ મજાનું. ત્યાં હનુમાન દાદાની સુબી તો આવશે જ તે ને ઓણ તો આયોજન સરસ છે ને સાંજે કાર્યક્રમ પણ છે અહીં રાખેલો. તો દોસ્તો આવવાનું ભૂલતા નહીં ને જેને સેવા કરવાનો મોકો મળે જરૂર આવજો. તો આ છે અહીંયા ગાર કરવાની પણ બાકી છે. તો જો આપણે સ્ટેજ ઉપર આવી ગયા છીએ. જો અહીંથી નજારો મંડપનો ને સામે જો મિત્રો ફરતી દરિયો કિનારો પણ છે. જો આ બાજુ દરિયો છે, સામે રામાપીરનું મંદિર છે ને આ ધજા છે મસ્તારામ બાપુની. જો હાલો તો દોસ્તો હવે આપણે જવાનું છે. મિત્રો હવે આપણે આ બાર વ્યવ છે ને આ રસ્તો છે ખોડિયાર અદ્ભુત ગુફા. તો કોણ કોણ ખોડિયાર ગુફા તરફ જયેલા છે ને દરિયા કાંઠે પણ આવેલું છે. હવે આ છે બહારનો નજારો. તો અહીં જો બોર્ડ પણ મારેલું છે ખોડિયાર અદ્ભુત ગુફા દરિયા કિનારેનો આશ્રમ જવાનો રસ્તો સામે છે. તો દોસ્તો અમારો વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રોને, ફોલો કરતા જાજો ને નવા વિડીયો સાથે કાલે ફરી મળીશું. તો અત્યારે બધાને મોજે મસ્તારામ, જય મસ્તારામ બાપા.